જસદણના જલારામ મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો ભક્તો ગુરુ પૂજન તેમજ અહીં ચાલતી ભાગવત સપ્તાહની આજે પૂર્ણાહુતિ કરવામાં આવશે। જલારામ બાપાના મંદિરમાં તેમજ અખંડ ધૂન 44 વર્ષથી ચાલે છે, તેમજ સદાવ્રત ચાલે છે। હરિરામ બાપાનું જન્મ સ્થળ છે આ જગ્યા પર મંદિર છે અને ગુરુ પૂર્ણિમામાં સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો ગુરુ પૂજન કરવા માટે ઉમટી પડ્યા હતા। જસદણ, નાગપુર, અમરેલી, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રભરમાંથી હરિરામ બાપાના પૂજન કરવા માટે ઉમટી પડ્યા હતા। લોકો જોડે જલારામ તરીકે પ્રખ્યાત હરિરામ બાપાનું પણ પૂજન કર્યું હતું અને બાપાને અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કેસી ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। મારું નામ બિપિનભાઈ જસાણી। આપણે પૂજ્ય સદગુરુ હરિરામ બાપા સ્થાપિત જલારામ મંદિર જસદણમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન હતું, જે આજે એની પૂર્ણાહુતિ થશે અને પૂજ્ય હરિરામ બાપાએ જે આ જલારામ મંદિરની સ્થાપના કરે છે ત્યાં અખંડ ધૂન ચાલે છે, જેનો આજ 16,153મો દિવસ છે ને અખંડ અહીંયા બંને ટાઈમ અન્નક્ષેત્ર પણ ચાલે છે। આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પણ બાપાના ખૂબ જ ભક્તો દ્વારા ખૂબ જ આનંદમય ઉજવાઈ રહ્યો છે। આજે પણ 1500 થી 2000 મહેમાનો આવવાની શક્યતા છે અને બધા ગુરુદેવ પ્રત્યેનો પોતાનો ભાવ પ્રગટ કરશે।